અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, અમરેલીમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે। ભાવનગર, દીવ, ગીર સોમનાથ જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડશે। સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે। મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે। તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદનો વર્તારો છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા જિલ્લામાં મધ્યમ વરસાદ થઈ શકે। ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મધ્યમ વરસાદ પડશે। જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છ જિલ્લામાં પણ વરસાદનો વર્તારો છે। તો આ બાજુ અરવલ્લીમાં વરસાદી માહોલ જામ્યો છે। મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો। મોર ડુંગરી, રુધાનપુર, ગોવિંદપુરામાં વરસાદ વરસ્યો છે। મેડીટીબા, સોનિતપુરમાં પણ વરસાદ ખાબક્યો છે। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। મોડાસામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ભાવનગરના સિહોર પંથકમાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદ વરસતા સિહોરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। કોટમેશ્વર તળાવ નજીક રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો, જે પ્રવાહમાં રસ્તા પર ઉભેલી કાર પણ તણાવા લાગી, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ભારે વરસાદ પછી રસ્તા પર પાણી ફરી વળતા ભાવનગર રાજકોટ હાઈવે બંધ કરવાની પણ ફરજ પડી હતી। અમરેલીના વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામે નદીમાં પૂર આવ્યું છે। પૂર આવતા પાણી રસ્તા અને બસ સ્ટેશન પર પહોંચ્યું। એસટી બસ પર સ્ટેન્ડ અડધું પાણીમાં ગરકાવ જોવા મળ્યું। હાલ વરસાદે વિરામ લેતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ગામની લાઇટો ગુલ થઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી સર્જાઈ। અમરેલીના ચલાલામાં વરસાદી પાણી ભરેલા ખાડામાં કાર ફસાઈ ગઈ। ચલાલા ધારી રોડ પર આવેલી સોસાયટી નજીક કાર ખાડામાં ઉતરી ગઈ, જેને લીધે કારને બહાર કાઢવા લોકોએ ભારે મથામણ કરી। તેવામાં પાણી ભરેલા ખાડામાં વાહનો ફસાઈ જતા ફરી પાલિકાની બેદરકારી સામે આવી છે। તો જે પ્રકારે પાલિકાની આ બેદરકારી સામે આવી રહી છે, વરસાદ બાદ આ પ્રકારેની એક બાદ એક પરિસ્થિતિ જોવા મળી છે। પાણી ભરેલા ખાડામાં કાર ફસાઈ છે। સોસાયટીમાં પાણી છે તે ભરાઈ ગયા છે। અનેક રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે। જૂનાગઢના જટાશંકરમાં પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભારે વરસાદ થતા જંગલમાં પ્રવાસીઓ ફસાયા હતા। વન વિભાગની ટીમે સ્થળે પહોંચી રેસ્ક્યુ કર્યું। જટાશંકરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા। કોઝવે પર પાણી ફરી વળતા પ્રવાસીઓ અટવાયા હતા। તમામને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે। ભેસાણમાં સૌથી વધુ 6.30 ઇંચ વરસાદ ખાબક્યો। જામકંડોરણામાં 4.65 ઇંચ, ગોંડલમાં 4.13 અને દાંતીવાડામાં 4.13 ઇંચ વરસાદ પડ્યો। નાંદોદમાં 3.7 ઇંચ, ધારીમાં 2.99 ઇંચ, હળવદમાં 2.76 ઇંચ વરસાદ વરસ્યો। હાંસોડ અને કરજણમાં બંને સ્થળે 2.40 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ખંભાળિયામાં 2.32 ઇંચ વરસાદ થયો। દસાડામાં 2.32 ઇંચ વરસાદ થયો। રાણપુરમાં 2.24 ઇંચ વરસાદ થયો છે। ખેડામાં 2.20 ઇંચ, વિસાવદરમાં 2.17 ઇંચ, પાટણમાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે। સાથે વેરાવળમાં પણ 2.13 ઇંચ અને ઉનામાં 2.9 ઇંચ, જામજોધપુરમાં 2.5 ઇંચ વરસાદ થયો। કોડીનારમાં 2.5 અને લીંબડીમાં 2.1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સાથે જાફરાબાદમાં 1.58 અને બગસરામાં 1.77 ઇંચ વરસાદ પડ્યો છે।